નમસ્કાર. મૂછાળીમાં બાળકોના ગાંધી અને બાળ સાહિત્યના બ્રહ્મા ઉપનામે વિખ્યાત એવા શ્રી ગીજુભાઈ બધેકાને તો આપણે સૌ જાણીએ જ છીએ. એક યુગ પ્રવર્તક શિક્ષક જેમણે બાળકોના અધિકારો અને સર્વાંગી વિકાસ માટે પ્રયાસો જીવન પર્યંત કરતા રહ્યા. તેમણે કરેલા શિક્ષણ પદ્ધતિઓના નવતર પ્રયોગો આજના બાળ કેળવણી માટે પણ એટલા જ મહત્ત્વના છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020, રમકડા આધારિત શિક્ષણશાસ્ત્ર અને પાયાના તબક્કા માટેનું રાષ્ટ્રીય અભ્યાસક્રમ માળખા 2022 અનુસાર પ્રાથમિક શિક્ષણમાં ભારતીય જ્ઞાન પ્રણાલીના અમલીકરણમાં શ્રી ગીજુભાઈની શૈક્ષણિક ફિલસૂફી, કાર્યો અને સાહિત્યની અસર દેખાય છે. ગીજુભાઈ બધેકા ચેર એ શ્રી ગીજુભાઈ બધેકાની શૈક્ષણિક ફિલસૂફીના પ્રચાર પ્રસાર અને બાળ શિક્ષણ ક્ષેત્રના સંશોધન માટેનો ભારત સરકાર, મહિલા અને બાળ વિકાસ મંત્રાલય અને ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટીનો એક સહયોગી પ્રયાસ છે. ગીજુભાઈ બધેકા ચેર દ્વારા ચેરના ઉદ્દેશ્યોને સિદ્ધ કરવા માટે સમયાંતરે વિવિધ કાર્યક્રમોનું આયોજન થતું રહે છે. આમાંનો એક ઉપક્રમ એ શ્રી ગીજુભાઈ બધેકા દ્વારા પ્રયોજેલ શૈક્ષણિક સાધનોનો પરિચય અને તેના ઉપયોગના વિડીયો નિદર્શનનો છે, જે બાળ શિક્ષણના પાયાના તબક્કા માટે ઇન્દ્રિય કેળવણી, ગણિત અને ભાષાના જ્ઞાન માટે ખૂબ જ મહત્ત્વ ધરાવે છે. આ કાર્યક્રમ શ્રી દક્ષિણામૂર્તિ બાળ અધ્યાપન મંદિરના વિશેષજ્ઞો, બાળ મંદિરના નિષ્ણાંત શિક્ષકો અને બાળકો તથા બાયસેગ એનની મદદથી સફળતાપૂર્વક કરવામાં આવેલ છે, જેના ફળ સ્વરૂપે બાળ શિક્ષણ ક્ષેત્રમાં કાર્યરત તમામને આ સાધનોનો સચોટ ઉપયોગ કરી શકાય અને બાળ શિક્ષણને વધુ અસરદાર અને રસપૂર્વક કેવી રીતે બનાવી શકાય તેનું સચોટ માર્ગદર્શન પ્રાપ્ત થશે.